नमस्कार विद्यार्थी मित्रों। तो चलो आज આપણે નિશ્ચયક ચેપ્ટરની અંદર વ્યસ્ત શ્રેણિકની બધી ચર્ચાઓ કરી ગયા, સહવ્યવત શ્રેણિક કેમ મેળવવો એ બધી ચર્ચાઓ કરી ગયા। તો આજે સ્વાધ્યાય 4.6 એટલે કે ચેપ્ટરનું છેલ્લું સ્વાધ્યાય અને છેલ્લી થિયરી। તો આ થિયરી કંઈક નવી છે, ખાસ ધ્યાનથી સમજવી પડશે। હું પહેલાં તમને એની થિયરી સમજાવી દઉં, ત્યારબાદ આપણે એના દાખલા પર આગળ વધશું। તો આજનો ટોપિક છે સમીકરણોની સંહતિ સુસંગત છે કે નહીં એમ દર્શાવો। સમીકરણ એટલે શું એ આપણે બધાને ખ્યાલ છે। આપણે આગળના ધોરણમાં જો વાત કરીએ તો તમે પ્રાથમિક માધ્યમિકની અંદર અથવા તો 10મા ધોરણની અંદર એક ચલ સુરેખ સમીકરણ ભણી ગયા, દ્વિચલ સુરેખ સમીકરણ ભણી ગયા। તો આપણે આ ચેપ્ટરની અંદર દ્વિચલ અને ત્રિચલ કે જેની અંદર 2 ચલ હોય અને 3 ચલ હોય, તો આવા સમીકરણ જે છે, આવા સમીકરણનો સમૂહ કે જેને આપણે સંહતિ બોલીએ। શું બોલીએ છીએ? સંહતિ। સમીકરણોની સંહતિ, સંહતિ એટલે કે સમીકરણોનો સમૂહ, રાઈટ। તો આ સમીકરણોનો જે સમૂહ છે, આ સમીકરણોની જે સંહતિ છે એ સુસંગત છે કે નહીં એ આપણે દર્શાવવાનું છે। ઓકે, તો એના માટે શું એની થિયરી છે એ બધી ચર્ચાઓ આપણે અહીંયા કરવાના છીએ। તો ચલો સ્ટાર્ટ કરીએ। ત્રણ સમીકરણ હું લઉં છું। a1x plus b1y plus c1z is equal to d1। આ પહેલું સમીકરણ છે। બીજું સમીકરણ લો, a2x plus b2y plus c2z equal to d2। a3x plus b3y plus c3z equal to d3। અહીંયા મેં ત્રણ સમીકરણ લીધેલા છે, મતલબ કે એક સમીકરણ ને એક સંહતિ મેં લીધેલી છે। તો આ સમીકરણ સંહતિ સુસંગત છે કે કેમ એ આપણે અહીંયા દર્શાવવાનું છે। બે શબ્દ મારા માટે છે, સુસંગતતા દર્શાવો। ટોપિક આપણો એવો છે કે સુસંગતતા દર્શાવો। ઓકે, કે જેને ઇંગ્લિશમાં આપણે કેવું બધું કહી શકાય, કન્સિસ્ટન્ટ એન્ડ ઇનકન્સિસ્ટન્ટ। ઓકે, કન્સિસ્ટન્ટ એનો મતલબ એવો છે કે સુસંગત છે અને ઇનકન્સિસ્ટન્ટ એટલે કે સુસંગત નથી, રાઈટ। તો ચલો હવે અહીંયા મેં જે સમીકરણ લખ્યું છે, સમીકરણની સંહતિ જે મેં દર્શાવેલી છે, તો આ સમીકરણની સંહતિ ઉપરથી મારે શ્રેણિકને જોઈન્ટ કરવો છે। કોને? શ્રેણિક। આ સમીકરણમાં મારે શ્રેણિકને જોડવો છે, રાઈટ। તો આ સમીકરણમાં શ્રેણિકને જોડવો હોય કે આ સમીકરણ સંહતિનું કનેક્શન મારે શ્રેણિક સાથે કરવું હોય તો શું વિચારી શકાય? જુઓ, ધ્યાનથી સમજો। હું પહેલો એક મેટ્રિક્સ લઉં છું, એ મેટ્રિક્સ કે જે આપેલા સમીકરણના x y z કે જે ચલ છે એ ચલના સહગુણકને દર્શાવતો એક શ્રેણિક લખું। ચલના સહગુણકને દર્શાવતો એક શ્રેણિક લખું તો a1 b1 c1 a2 b2 c2 a3 b3 c3। તો આ શ્રેણિક એવો થયો કે જે સમીકરણના ચલના સહગુણકને દર્શાવે છે, તમે જોઈ શકો છો। ત્યારબાદ શ્રેણિક x નામ આપું છું x કે જે હું ચલ સ્વરૂપે લખું છું। ચલ શ્રેણિક જેને કહી શકીએ આપણે, ઇંગ્લિશમાં કહેવું હોય તો વેરિયેબલ મેટ્રિક્સ। તો x, તો x તરીકે તો શું લખી શકાય? આ કેપિટલ x છે, આ સ્મોલ x છે, રાઈટ। તો x y અને z। ઓકે, અને છેલ્લે શ્રેણિક હજી લખું છું b કે જે બરાબર d1 d2 d3 કે જે આપણા માટે અચળ છે। તો આ મેટ્રિક્સને અચળ શ્રેણિક પણ કહી શકું, કોન્સ્ટન્ટ મેટ્રિક્સ પણ કહી શકીશ, રાઈટ। તો કહેવાનો મતલબ મારો એવો થયો કે વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો અહીંયા કે આપેલા આ સમીકરણ સંહતિને મેં ત્રણ શ્રેણિક સ્વરૂપે રજૂ કરી દીધી। આ a1 b1 c1 a2 b2 c2 a3 b3 c3 ને શ્રેણિક a દ્વારા દર્શાવી દીધા। x y અને z, જો એ તો બધામાં કોમન છે, x y z કે જેને મેં શ્રેણિક x દ્વારા દર્શાવ્યા અને d1 d2 d3 ને મેં શ્રેણિક b દ્વારા દર્શાવ્યા। આવું શું કામ કર્યું
આવી રીતે જ શા માટે લખ્યું એ પણ હું તમને સમજાવું. ધ્યાન આપજો. અહીંયા હું લખું છું ax = b. પણ ax = b તમે કરશો એ શું છે? a1 b1 c1 a2 b2 c2 a3 b3 c3 છે. એના ગુણાકારમાં x તરીકે શું છે? xyz. તો શું આ મેટ્રિક્સ અને આ મેટ્રિક્સનો ગુણાકાર શક્ય બને? તો આ જોઈએ આપણે કક્ષા 2/2 છે, સોરી 3/3 છે, 3 હાર 3 સ્તંભ, અને આમાં 3 હાર 1 સ્તંભ એટલે 3/1 છે. તો જોઈ શકો છો અંદરના બંને ઘટક સમાન છે, એટલા માટે બંનેનો ગુણાકાર શક્ય બને છે, રાઈટ? ને બંનેના ગુણાકારથી મળતું પરિણામી શ્રેણિક કે જેની કક્ષા 3/1 હશે, રાઈટ? તો જો બંનેનો ગુણાકાર કરીએ, વિચાર કરો તો કઈ રીતે થશે? આ a1 નો ગુણાકાર x સાથે પ્લસ b1 નો ગુણાકાર y સાથે અને c1 નો ગુણાકાર z સાથે, તો a1x પ્લસ b1y પ્લસ c1z. યસ ઓર નો? ચલો પછી બીજી હાર પહેલો સ્તંભ a2 નો ગુણાકાર x સાથે એટલે a2x પ્લસ b2y પ્લસ c2z. એવી જ રીતે a3x પ્લસ b3y પ્લસ c3z કે જે કક્ષા તમે નોટિસ કરી શકો છો 3 હાર એક જ સ્તંભ ઇક્વલમાં હું d1 d2 ને d3 લખી શકું છું. તો હવે આ તો આપણા માટે શ્રેણિકની સમાનતા બની ગઈ. બે શ્રેણિક સમાન ક્યારે કહેવાય? કે બંનેની કક્ષા સરખી હોય, જોઈ શકો છો. એટલે સાથે સાથે એના અનુરૂપ ઘટકો પણ સમાન હોય. તો હું શું લખી શકું? a1x b1y c1z બરાબર d1. તો એ તો આપણું પહેલું સમીકરણ છે. a2x b2y c2z d2. Our second equation. a3x b3y c3z d3. Also third equation, right? તો તમને ખ્યાલ આવી ગયો હશે હવે તો કે શ્રેણિકના આ સમીકરણ સંહતિને મેં શ્રેણિક સાથે કઈ રીતે જોડી. એકદમ સરળ છે, ફક્ત આટલું જ યાદ રાખવાનું છે આપણા માટે કે ax = b. ax = b કે જ્યાં a શું છે? તો કે સમીકરણના ચલના સહગુણક દર્શાવતો શ્રેણિક છે. આ જે સમીકરણ કોઈ પણ પ્રકારનું સમીકરણ હોય એના જે સહગુણક છે xyz ના સહગુણકને દર્શાવતો શ્રેણિક કે જેને a કહેવાના. x એટલે શું? તો કે સમીકરણના ચલ દર્શાવતો શ્રેણિક એટલે કે xyz કે જે આપણે x શ્રેણિક તરીકે લીધા. અને છેલ્લે b, જમણી સાઈડમાં b મેટ્રિક્સ છે, એને શું કહીએ છીએ આપણે? અચળ, કે જે જમણી બાજુના જે ઘટક છે અચળ તરીકે જે આપણને મળશે એ આપણા શ્રેણિક b તરીકે એને દર્શાવશું, રાઈટ? તો આ થયા ax = b. સમીકરણની સંહતિ કયા પ્રકારની હશે અને એનું કનેક્શન શ્રેણિક સાથે કઈ રીતે કરશું એની ચર્ચાઓ મેં તમને અહીંયા કરી આપી. ઓકે, તો વિડિયો પોઝ કરી લો અને આટલી વસ્તુને આપણે નોટ ડાઉન કરીએ. એની પહેલા એક નાનકડી વસ્તુ હજી તમને સમજાવું કે ચલો ભાઈ, આ તો મેં 3 વેરિયેબલ માટે સમજાવ્યું. કેટલા? 3 ચલ માટે છે, એવું કહી શકાય કે 3 વેરિયેબલ્સ માટે છે. પણ 2 વેરિયેબલ હોય. 2 વેરિયેબલ એટલે કે 2 ચલ. વેરિયેબલ એટલે ચલ. ઓકે, તો 2 ચલ માટે એવું સમીકરણ કેવું થશે? a1x b1y a2x b2y a3x b3y. એમાં z ચલ હશે નહીં, રાઈટ? તો એની અંદર ચલ કેટલા હશે? 2 ચલ હશે. સમીકરણ પણ કેટલા હશે? 2 સમીકરણ હશે. તો જે પ્રકારે આપણને મેટ્રિક્સ મળશે એની અંદર આ a મેટ્રિક્સ કઈ રીતે મળશે? a1 b1 a2 b2. આ ત્રીજું સમીકરણ એની અંદર હશે નહીં. x અને y જ થશે, અહીંયા d1 અને d2 થશે, રાઈટ? વિડિયો પોઝ કરી અને નોટ ડાઉન કરી લો. ઓકે, હવે જો આની અંદર તમને સમજાવું છું 2 ચલ માટે શું પોઝિશન બનશે. 2 ચલ માટે આ વસ્તુ તો અહીંયાથી નીકળી જશે. ફક્ત 2 સમીકરણની વાત હશે. d1 d2 એટલે a1x b1y = d1 અને a2x b2y = d2. તો આ સમીકરણને આપણે જો
વ્યવસ્થિત દર્શાવીએ તો એ મેટ્રિક્સ એટલે શું થયું? મેં હમણાં જ તમને સમજાવ્યું કે ચલના સહગુણકને દર્શાવતો શ્રેણિક એટલે a1 b1 a2 b2. x મેટ્રિક્સ એટલે કે એના ચલ x y અને b મેટ્રિક્સ એટલે કે d1 d2. રાઈટ? તો મેં હમણાં જ સમજાવ્યું ax બરાબર શું થશે? b. શા માટે? કારણ શું થયું એનું? મેટ્રિક્સ a અને મેટ્રિક્સ x નું મલ્ટીપ્લિકેશન તમે કરાવો તો જોઈ શકો છો આ 2/2 મેટ્રિક્સ છે અને આ 2/1 છે, તો અંદર 2 અને 2 સેમ છે, ગુણાકાર શક્ય બને, આન્સર જે મળશે એની કક્ષા 2/1 હશે. તો a1 નો ગુણાકાર x સાથે, તો a1x + b1y એ 2x + b2y d1 અને d2. રાઈટ? તો આની પર હું લખી શકું સમીકરણોની સમાનતા પરથી આ 2/1 છે અને આ પણ 2/1 છે. a1x + b1y = d1 a2x + b2y = d2. રાઈટ? આ સમીકરણ આપણને મળે છે. રાઈટ? તો આ થયું ax = b. તો વિડિયોને ફરીથી પોઝ કરી અને બે ચલ માટે સમીકરણોની સંહતિ અને શ્રેણિક સાથે એનો સંબંધ વિડિયોને પોઝ કરી અને નોટ ડાઉન કરી લઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વધીએ મેઇન થિયરી ઉપર. તો મેં તમને સમીકરણોની સંહતિ અને શ્રેણિક સાથેનું કનેક્શન સમજાવ્યું. ax = b. ઓકે, તો સ્વાધ્યાય 4.6 નો મેઇન ટોપિક એવો છે કે સ્વાધ્યાય 4.6 ની અંદર 1 થી 6 ક્વેશ્ચન અને 7 થી 14 ક્વેશ્ચન, 15 અને 16 ક્વેશ્ચન. તો આ રીતે આખે આખું આપણે 16 પ્રશ્નની અંદર સ્વાધ્યાય વિભાજિત કરેલું છે. એમાંના 1 થી 6 ક્વેશ્ચન એવા છે સુસંગત છે કે નહીં એવું ફક્ત ચકાસો. સુસંગતતા ચકાસવાની છે 1 થી 6 ક્વેશ્ચનની અંદર. જ્યારે 7 થી 14 ક્વેશ્ચનની અંદર આપેલા સમીકરણ સંહતિનો ઉકેલ મેળવવાનો છે શ્રેણિકની મદદથી. શ્રેણિકની મદદથી ઉકેલ મેળવવાનો છે. રાઈટ? અને છેલ્લે 15 અને 16 એ પ્રકીર્ણ અથવા તો કૂટ પ્રશ્ન ટાઈપના પ્રશ્નો છે કે જેની અંદર થિયરીમાં કોઈ જ ફરક નથી, બધાની અંદર સેમ થિયરી છે. એક જ ટોપિક આપણે જે આખી થિયરી જે ભણશું અત્યારે એ થિયરી ઉપર જ આખે આખું સ્વાધ્યાય ડિપેન્ડ છે. જ્યારે 1 થી 6 ક્વેશ્ચનની અંદર ઉકેલ મેળવવાનો નથી, ફક્ત આપણે એને એવું કહેવાનું છે કે આપેલી સમીકરણ સંહતિ સુસંગત છે અથવા એવું કહેવાનું છે સુસંગત નથી. આ બે શબ્દમાં આપણો આન્સર હશે આગળના 6 ક્વેશ્ચનની અંદર. જ્યારે પાછળ જશું તો એની અંદર આપણે એવું તો કહેવાનું થશે જ કે સુસંગત છે અથવા સુસંગત નથી, પણ એમાં આપણે ઉકેલ મેળવવાની વાત છે એટલે થોડુંક આપણું સ્ટેપ આગળ વધશે. રાઈટ? તો ચલો, અને બીજી વાત કે જે ઉકેલ મેળવવાનો છે એની અંદર એ લોકો સ્પષ્ટતા કરેલી છે કે શ્રેણિકની મદદથી ઉકેલ મેળવવો. બાકી સમીકરણનો ઉકેલ મેળવવા માટે કે શ્રેણિકનું જરૂરિયાત ફરજિયાત નથી. શ્રેણિક વગર પણ તમે ઉકેલ કોઈ પણ સમીકરણો મેળવી શકો છો. આગળના ધોરણમાં તમે મેળવતા જ આવ્યા છો. માની લો કે તમારી પાસે બે સમીકરણ હોય 2x + 3y = 6 અને 3x + 2y = 5. તો સમીકરણનો ઉકેલ મેળવો એટલે તમે શું કરશો? લોપની રીતે ઉકેલી અને x અને y ની કિંમત મેળવશો. યસ ઓર નો? તો આ થઈ લોપની રીત. પણ આપણે કઈ રીતે મેળવવાનો છે? શ્રેણિકની મદદથી સમીકરણ સંહતિ. સંહતિ એટલે બે સમીકરણ અથવા તો ત્રણ સમીકરણ. તો આવી સમીકરણ સંહતિનો ઉકેલ આપણે શ્રેણિકની મદદથી મેળવવાનો છે. ઓકે, તો આ ઉકેલ કઈ રીતે મેળવશું એની ચર્ચાઓ કરીએ, જોઈએ. હવે વાત કરતા હતા આપણે ax = b. હવે આપણો ઉકેલ છે કઈ જગ્યાએ? પહેલા તો તમને ખ્યાલ આવી ગયો આ સમીકરણ કોઈ પણ હશે, બે સમીકરણ હોય કે પછી ત્રણ સમીકરણ હોય, ગોઠવાયેલા કઈ રીતે હશે? તો કે ax = b પ્રકારે ગોઠવાયેલા હશે. મેં શ્રેણિકની વાત કરું છું. ax = b પ્રકારે કોઈ પણ સમીકરણ ગોઠવાયેલું હોય. ઓકે, અને જો હું સમીકરણ પણ અહીંયા તમને લખીને દર્શાવું તો વધારે સમજાશે કે a1x +
b1y plus c1z is equal to d1, a2x plus b2y plus c2z is equal to d2 અને છેલ્લે a3x plus b3y plus c3z is equal to d3. તો આ ત્રણ શું છે? ત્રિચલ સુરેખ સમીકરણોની સંહતિ છે. ઇંગ્લિશમાં કેવું હોય તો કહેવાય થ્રી વેરિયેબલ લિનિયર ઇક્વેશન. થ્રી વેરિયેબલ્સ linear equations, રાઈટ? તો ચલો linear equation છે ભાઈ આપણી પાસે થ્રી વેરિયેબલ. તો આ પ્રકારની સમીકરણ સંહતિ છે. ત્રણ સમીકરણ છે જેની અંદર આ ત્રણે ત્રણ સમીકરણને શ્રેણિક સ્વરૂપે રજૂ કરતા શ્રેણિક સ્વરૂપે ax = bi લખી શકાય. આપણે બધાને ખ્યાલ છે કઈ રીતે આવું થાય, શા માટે લખી શકીએ એની ચર્ચા આપણે કરી ગયા. અને a શું છે કે જ્યાં a બરાબર તો ચલના સહગુણક દર્શાવતો શ્રેણિક છે. x શું છે? x એ ચલ છે x y z. અને b શું છે તો કે d1 d2 d3 છે, રાઈટ? હવે આપણે ઉકેલ મેળવવો છે તો ઉકેલ કઈ રીતે મેળવશું? બંને બાજુ ઉકેલ છે ક્યાં આપણો? આ x આપણને મળે ને એટલે આપણો ઉકેલ મેળવ્યો કહેવાય. સમજાય? x તરીકે શું છે આપણી પાસે ખ્યાલ છે આપણને? x y z. આ x છે અને આ આપણે શું કરવા છે? મેળવવા છે. અને જેને આપણે શું કહીશું? આપણો ઉકેલ કહીશું. આ x મેળવવા છે, રાઈટ? ઓકે. તો બંને બાજુ હું શું કરું? અમારે x ને એકલા કરવા હોય તો આને હું વ્યસ્ત આપી દેવાની બાજુમાં. તો બંને બાજુ a ઇન્વર્સ વડે ગુણતા તો શું થશે પ્રોસેસ જોઈએ. a ઇન્વર્સ into a into x is equal to a ઇન્વર્સ into b, રાઈટ? હવે આ વ્યસ્ત અને કોઈ પણ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક અને શ્રેણિકનો ગુણાકારથી આપણને i મળે. ix is equal to a ઇન્વર્સ into b થશે. હવે એકમ શ્રેણિક કોઈ પણ શ્રેણિક, આ x પણ શું છે? એક શ્રેણિક જ છે ને. x શું છે? એક શ્રેણિક જ છે. તો કોઈ પણ શ્રેણિક સાથે એકમ શ્રેણિક મલ્ટીપ્લાય થાય તો શ્રેણિક મળે તો x બરાબર a ઇન્વર્સ into b. તો વિદ્યાર્થી મિત્રો, ઉકેલ મેળવવા માટે આપણને ડાયરેક્ટલી એક ફોર્મ્યુલા મળ્યું છે કે સમીકરણ સંહતિનો ઉકેલ મેળવવો હોય તો ફોર્મ્યુલા આપણને મળી ગયું. દર વખતે દરેક દાખલાની અંદર આપણે આ બંને સ્ટેપ કરશું નહીં. પહેલા શું લખશું? સમીકરણ સંહતિ ઉપરથી ax બરાબર b અને એની ઉપરથી સીધું લખી નાખશું કે x is equal to a ઇન્વર્સ into b. જો શોર્ટકટ પણ સમજી શકાય કે ભાઈ આ છે a, જો નીચે જાય તો a ઇન્વર્સ થઈ જાય તો x બરાબર a ઇન્વર્સ into b. પણ આપણે આ પ્રોસેસ હકીકતમાં કેવી થાય કે બંને બાજુ a ઇન્વર્સ વડે ગુણવા પડે. ઓકે, ચલો હવે ખાસ ધ્યાનથી સમજીએ. x is equal to a ઇન્વર્સ into b. આ બધી ચર્ચા થઈ ગઈ. આ શું હતું? ઉકેલ મેળવવા માટે મેં x ને સૂત્રનો કરતા બનાવ્યો. આ x શું હશે તો કે x એક શ્રેણિક છે. a ઇન્વર્સ શું છે? એ પણ એક શ્રેણિક જ છે, ભલે છે વ્યસ્ત શ્રેણિક પણ શ્રેણિક છે. b શું છે? એ પણ એક શ્રેણિક છે. તો આ બંને શ્રેણિકના ગુણાકારથી એક શ્રેણિક મળશે. આ બાજુ પણ એક શ્રેણિક. બંનેને સરખાવશો ને x y અને z ની કિંમત આપણને મળી જશે, રાઈટ? તો આ થઈ ગયો ઉકેલ કઈ રીતે મેળવવો એની વાત. ભાઈ x મેળવવા હોય તો શું કરવું પડે? આપણે a ઇન્વર્સ મેળવવા પડે, રાઈટ? કે જ્યાં આજે a ઇન્વર્સ મેળવવા છે તો a ઇન્વર્સ કઈ રીતે મળે? 1 determination of a into adjointment of a. adjointment of a કે ભાઈ શ્રેણિક a નો સહવ્યવત શ્રેણિક મેળવવો પડશે. સાથે સાથે એનો એનો નિશ્ચાયક શ્રેણિકનો નિશ્ચાયક આપણે જરૂરી છે. હવે વાત સમજજો, ખાસ મહત્વની વાત હવે શરૂ થાય છે. સમીકરણોની સંહતિ સુસંગત છે કે નહીં એ બધી ચર્ચાઓ હવે શરૂ થશે. ધ્યાનથી સમજજો કે ભાઈ જો determination of matrix A is equal to 0, therefore A inverse is not exist. કે જો ભાઈ આ શ્રેણિક A ના નિશ્ચાયકની કિંમત 0 થઈ જશે તો શ્રેણિક A અસામાન્ય શ્રેણિક છે, સિંગ્યુલર મેટ્રિક્સ છે. therefore we can't find out A inverse matrix, right? તો આપણને શ્રેણિક
a નો વ્યસ્ત શ્રેણિક મળશે નહીં. ક્યારે? કે જ્યારે આ શ્રેણિક a નો નિશ્ચાયક એ 0 થશે તો આ પોઝિશનની અંદર શું કરશું આપણે? તો આની અંદરથી જ આપણે બે ભાગ પડે છે. એ બે ભાગને અહીંયા હું રજૂ કરું કે જો determination of a is not equal to 0, માની લો કે તમે a ઇન્વર્સ ની અંદર તમને નિશ્ચાયક a ની કિંમત 0 નથી મળતી તો કોઈ સવાલ જ નથી. આ 0 થતા નથી, જેના લીધે તમને a ઇન્વર્સ તો મળી જાય છે, અને a ઇન્વર્સ મળી જાય તો આપણને x ઈઝીલી મળી જાય છે. તો હું લખી શકું કે જો determination of a is not equal to 0 તો a ઇન્વર્સ નું અસ્તિત્વ છે તથા સમીકરણોની સંહતિ સુસંગત છે તેમ કહેવાય અને અનન્ય ઉકેલ મળે. તો વિદ્યાર્થી મિત્રો, આ એક જ મુદ્દાની અંદર મેં ઘણી બધી વાતો રજૂ કરી દીધી. ખૂબ જ આઈએમપી ટોપિક છે. determination of a is not equal to 0, આપણને શ્રેણિક a ના નિશ્ચાયકનું મૂલ્ય 0 મળતું નથી. એનો મતલબ એમ થયો કે a ઇન્વર્સ નું અસ્તિત્વ છે, એટલે કે સમીકરણ સંહતિ કેવી કહેવાશે? સુસંગત કહેવાશે. તો આપણો જે સ્વાધ્યાય 4.6 ના પહેલા 6 ક્વેશ્ચન છે એમાં એવું જ કીધું છે, સમીકરણની સંહતિ સુસંગત છે કે નહીં તેમ દર્શાવો. પહેલું કામ શું કરવાનું? ax બરાબર b, x બરાબર a ઇન્વર્સ ઇન્ટુ b, રાઈટ? તો હવે આ જે a મેટ્રિક્સ છે એનો શું પહેલા મેળવી લ્યો? નિશ્ચાયક મેળવી લો. નિશ્ચાયક મેળવશો, 0 નથી મળતો તો ફાઇનલ થઈ ગયું. determination of a is not equal to 0, therefore a inverse is exists, એટલે કે a ઇન્વર્સ નું અસ્તિત્વ છે, એટલા માટે સમીકરણોની સંહતિ સુસંગત છે, એટલા માટે સમીકરણને અનન્ય ઉકેલ છે. જો મેં લખેલું છે અનન્ય ઉકેલ. અનન્ય ઉકેલનો મતલબ શું થયો? સમીકરણ સંહતિને એક અને માત્ર એક જ ઉકેલ છે, રાઈટ? તો સમીકરણ સંહતિનો અનન્ય ઉકેલ છે એવું કહી શકાય. ક્લિયર? હવે બીજો પોઈન્ટ આવશે, શું થશે એના માટે. તો અત્યારે તમે બીજા પોઈન્ટ માટે આપણે આગળ વધીએ. તો હવે જો determination of a equal to 0 તો a ઇન્વર્સ નું અસ્તિત્વ નથી. હું એવું નથી કહેતો કે સમીકરણની સંહતિ સુસંગત નથી, પણ શું થશે કે a ઇન્વર્સ નું અસ્તિત્વ નથી, કારણ કે determination of a equal to 0 છે. તો હવે એક કામ કરીએ આપણે કે આપણી પાસે સમીકરણ કેવું હતું? x equal to b હતા. તો અહીંયા મેં શું કર્યું હતું? બંને બાજુ a ઇન્વર્સ વડે ગુણ્યા હતા ને. તો હવે અહીંયા શું કરીએ આપણે? બંને બાજુ એડજોઇન્ટમેન્ટ ઓફ a વડે ગુણતા. ખાસ સમજજો, હું બંને બાજુ સમીકરણને એડજોઇન્ટમેન્ટ ઓફ a વડે ગુણું છું તો શું બને છે? એડજોઇન્ટમેન્ટ ઓફ a into a into x is equal to adjointment of a into b, right? તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક ગુણધર્મ ભણી ગયા. ખાસ મેં મારા વિડિયો લેક્ચરના થંબનેલમાં પણ એવું એડ કરેલું છે કે નિશ્ચાયકના ગુણધર્મ પર આધારિત દાખલાઓ. તો ભાઈ આ શું છે? ગુણધર્મ એવું કંઈક હતો કે a into adjointment of a is equal to adjointment of a into a is equal to determination of a into I. આપણને આન્સર મળે. મતલબ કે આ બે ઘટક જે છે આ બંનેનો ગુણાકાર આપણને શું મળશે? determination of a into I into x is equal to adjointment of a into b થશે. ખાસ ધ્યાનથી સમજજો. હવે એકમ શ્રેણિક તો x સાથે મલ્ટીપ્લાય થાય એટલે શું થઈ જવાનું? x જ થઈ જશે. તો determination of a into x is equal to adjointment of a into b થશે કે નહીં થાય? ઓકે, ચલો. થોડુંક જગ્યાનો પ્રોબ્લેમ છે, અહીંયાથી અહીં આવી જઈએ.
હું ફરીથી રિવિઝન બધું કરાવીશ, પણ અહીંયા ધ્યાનથી સમજજો અત્યારે. હવે એક વસ્તુ તમે સમજો કે આ ટોપિકની આપણે શરૂઆત કરી. આપણો પહેલો પોઈન્ટ શું હતો? તો કે ભાઈ ડિટર્મિનેશન ઓફ A, શ્રેણિકના નિશ્ચયકનું મૂલ્ય 0 નથી તો કોઈ પ્રોબ્લેમ નથી. સમીકરણોની સંહતિ પણ સુસંગત છે, A ઇન્વર્સ પણ વ્યાખ્યાયિત છે અને અનન્ય ઉકેલ પણ મળે છે. પણ હવે અહીંયા શું થાય છે કે નિશ્ચયક A નું મૂલ્ય 0 મળે. કોઈ એવા સંજોગોમાં આપણને નિશ્ચયક A નું મૂલ્ય 0 મળી જાય તો શું કરવું? તો ભાઈ A ઇન્વર્સ નું અસ્તિત્વ નથી. તો મેં બીજો કિમ્યો અપનાવ્યો છે. અહીંયા શું કર્યું? તો બંને બાજુ A ઇન્વર્સ વડે ગુણ્યા હતા. તો અહીંયા હું શું કરું છું? બંને બાજુ એડજસ્ટમેન્ટ ઓફ A વડે ગુણું છું. ભાઈ આ તમને હું થિયરી સમજાવું છું, એને ડીપમાં થિયરી સમજાવું છું. તો મને ડાયરેક્ટલી પણ તમને જે રીતે આ રીતે ફોર્મ્યુલા આપણે મેળવું એ ડાયરેક્ટલી પણ લખાવતો આવડતું, પણ નહીં, આપણે ઓરિજિનલ થિયરી શું છે એ તરફ જઈએ છીએ. તો બંને બાજુ એડજસ્ટમેન્ટ ઓફ A વડે મલ્ટીપ્લાય કર્યા છે એટલે આપણે આ પ્રકારે બધી પ્રોસેસ થઈ. અહીંયા ગુણધર્મ લાગુ પડ્યો છે, ગુણધર્મ પણ તમને લખી આપું તો વધારે સમજાશે કે A into adjointment of A is equal to adjointment of A into A is equal to determination of A into I થશે, રાઈટ? તો આ એનો ગુણધર્મ હતો કે જેનો આપણે ઉપયોગ કર્યો છે. ઓકે, તો હવે શું થયું? આ X મેટ્રિક્સ છે જે આપણો ચલિત શ્રેણિક કહી શકાય, વેરિયેબલ મેટ્રિક્સ છે કે જેની અંદર x y z કે જે આપણે ઉકેલ મેળવવા માટે મહત્વનું કહી શકાય એ એક શ્રેણિક છે X. આ ડિટર્મિનેશન ઓફ A છે કે જેની વેલ્યુ તો આપણને ખબર છે કેટલી છે, શું છે? 0 છે. 0 છે ને. હવે 0 આ x સાથે મલ્ટીપ્લાય થઈ, ભલે x શ્રેણિક છે, આ શું છે? અદિશ છે. આ એક શ્રેણિક છે, આ એક ઘટક છે. તો આ ઘટક આની યાર મલ્ટીપ્લાય થશે એટલે શું થઈ જશે? x ના તમામ ઘટક કેવા થઈ જશે? 0 થઈ જશે કે નહીં થઈ જાય? તો જુઓ અહીંયા આવી જાવ. તો આ બાજુ તો શું થઈ ગયું? 0 નહીં લખી શકું, પણ અહીંયા શું લખવું પડે મારે? નલ મેટ્રિક્સ. આ 0 નથી બટ શું છે? O એટલે કે નલ મેટ્રિક્સ છે. x ના તમામ ઘટકો શૂન્ય થઈ જાય એટલે શું થઈ ગયું? આ નલ મેટ્રિક્સ થઈ ગયું. is equal to adjointment of A into B. આ સાઈડ લખી નાખો is equal to 0. ઓકે, તો અહીંયા આપણે બીજો પોઈન્ટ ક્લિયર કરીએ છીએ. હવે સુસંગત છે કે નહીં, ઉકેલ કેટલા મળશે, ઉકેલ મળશે કે નહીં મળે એની ચર્ચા તો હજી બાકી છે. આ બીજા પોઈન્ટની અંદર આપણો પહેલો પોઈન્ટ હતો, આપણો બીજો પોઈન્ટ છે. તો બીજા પોઈન્ટની અંદર ફરીથી બે પેટા પ્રશ્ન પડશે. એ બે પેટા પ્રશ્ન હું તમને કરાવું એની પહેલા તમે ફક્ત આટલું ક્લિયર કરી લો. આટલું ક્લિયર વિડિયો પોઝ કરી નોટ ડાઉન કરો એટલે હું તમને આગળનું ફરીથી કરાવું. ચલો જુઓ હવે શું થયું? adjointment of A into B equal to 0 આપણને મળ્યા છે. તો હવે આપણે adjointment of A into B ચકાસવા પડે. સમજાય છે હું શું કહેવા માંગુ છું? તો આ વસ્તુ તો 0 થઈ ગઈ. તો આપણી પાસે હકીકતમાં કંઈક મેળવવા માટે, કંઈક પ્રોસેસ કરવા માટે વધ્યું શું? આ તો નલ મેટ્રિક્સ છે. આ વસ્તુ તો નલ મેટ્રિક્સ છે. તો વધ્યું શું? એડજસ્ટમેન્ટ ઓફ A into B. એ તો મેળવી શકાય. શ્રેણિક A ઉપરથી સહઅવયવ શ્રેણિક મળી જાય અને B મેટ્રિક્સ આપણી પાસે હોય. આ બંનેનો ગુણાકાર કરવો પડે એટલે ચકાસવો પડે કે જો પેલો ગુણધર્મ adjointment of A into B is equal to આ શું હકીકતમાં છે? નલ મેટ્રિક્સ દર્શાવું છું. adjointment of A into B is equal to 0 એટલે કે નલ મેટ્રિક્સ. તો સમજજો ખાસ, આ શું છે? ઓલરેડી આ નલ મેટ્રિક્સ છે, રાઈટ?
અને આ વસ્તુ પણ જો મને નલ મેટ્રિક્સ મળી જાય તો અહીંયા પણ નલ મેટ્રિક્સ, અહીંયા પણ નલ મેટ્રિક્સ, મતલબ કે ઓકે નો પ્રોબ્લેમ, નલ મેટ્રિક્સ ઇક્વલ ટુ નલ મેટ્રિક્સ, કાંઈ પ્રોબ્લેમ નહીં. તો આવુંનો મતલબ શું થયું? આનો મતલબ શું થયું ભાઈ? તો સમીકરણ સંહતિ સુસંગત છે તેમ કહેવાય અને અનંત ઉકેલ ધરાવે છે. ઘણા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન થશે કે સર સુસંગત છે એ તો સમજાણો, પણ અનંત ઉકેલ છે એ કેમ ખબર પડે? તો હું તમને વસ્તુ સમજાવું છું ભાઈ. આપણી પાસે x નામની વસ્તુ જ નથી. તમે જરા નોટિસ કરો. x એટલે કે આપણા ચલ દર્શાવતો શ્રેણિક. આપણો ચલ દર્શાવતો શ્રેણિક જ શૂન્ય શ્રેણિક બની ગયો છે કે જે આપણા x y અને z હતા એ હવે છે જ નહીં. તો એનો મતલબ શું થયો કે તમે સમીકરણની અંદર આપણું જે સમીકરણ હતું a1x b1y c1z d1, તો આ પ્રકારના જે ત્રણ સમીકરણ હતા એની અંદર x ની કિંમત, y ની કિંમત કે પછી z ની કિંમત તમે કોઈ પણ પ્રકારની લેશો, પરંતુ આપણા સમીકરણનો ઉકેલ અનન્ય ઉકેલ મળશે નહીં. એનું કારણ શું? કારણ કે ટોટલ આધાર કોની ઉપર હશે? a1 b1 c1 ઉપર, રાઈટ? ટોટલ આધાર કોની ઉપર છે? a1 b1 c1 અને આ d1 ઉપર. આ વેરીએબલ વાળો જે શ્રેણિક છે x y અને z કે જે અહીંયા કેવો થઈ ગયો છે, એની સાથે ગુણાકાર થઈને જીરો મેટ્રિક્સ થઈ ગયો છે. ક્લિયર? તો x y અને z ની કોઈ પણ કિંમત તમે રાખશો તો આપણા સમીકરણનું સમાધાન થશે. તમે x ની કિંમત કોઈ રાખો, y ની કિંમત પણ કોઈ પણ રાખો, તો આવી કોઈ પણ કિંમત માટે સમીકરણનું સમાધાન થતું હોય તો ઉકેલ કેટલા કહેવાય? તમે x બરાબર 2 રાખો તો એ સમીકરણનું સમાધાન થાય, x બરાબર 5 રાખો તો એ સમાધાન થાય, x બરાબર 10 રાખો તો પણ સમીકરણનું સમાધાન થશે. તો આ સમીકરણના ઉકેલ કેટલા કહેવાય? અનંત ઉકેલ કહેવાય કે ના કહેવાય? તો સમીકરણ સુસંગત ક્યારે કહેવાય? કે ભાઈ તમે સમીકરણનું માની લો કે x બરાબર 5 લીધા, y બરાબર 7 લીધા અને z બરાબર -10 લીધા, તો આ ત્રણ કિંમતો તમે આ ત્રણે ત્રણ સમીકરણની અંદર મૂકો અને સમાધાન થાય તો સમીકરણ સંહતિ સુસંગત છે એમ કહેવાય. પણ મેં હમણાં જ તમને કીધું x y z ની કોઈ પણ કિંમત લેશો સમીકરણ સમાધાન થશે. એનું કારણ એ છે કારણ કે x નો જ લોપ થઈ ગયો છે, એટલે કે આ સમીકરણ સંહતિ હવે આ x દર્શાવતો શ્રેણિક ઉપર આધારિત નથી. સમજાય છે? હું એવું કહેવા માંગુ છું કે આ સમીકરણ જે છે એમાં મહત્વનો આધાર, જો આપણે એવું કહેતા હોય કે ભાઈ x એટલે કે ચલિત મેટ્રિક્સ, ચલિત શ્રેણિક છે, ચલ દર્શાવતો શ્રેણિક x અને y z જેની અંદર આવેલા છે એનો આપણે ઉકેલ મેળવવાનો છે. ઓકે, તો ડિટર્મિનેશન ઓફ a is not equal to 0, તો ફક્ત એક જ ઉકેલ મળશે કે ભાઈ x ની કંઈક કિંમત મળશે, y ની કંઈક કિંમત મળશે અને z ની કંઈક કિંમત મળશે. ફક્ત આ ત્રણ કિંમત મૂકશો સમીકરણમાં તો જ સમીકરણનું સમાધાન થશે. એટલા માટે આપણે એને શું કહીએ? અનન્ય ઉકેલ કહીએ, એટલે કે એક અને માત્ર એક જ ઉકેલ. આના સિવાય કોઈ કિંમતો મૂકશો સમીકરણ સમાધાન થશે નહીં. પરંતુ હું એવું કહેવા માંગુ છું કે હવે ડિટર્મિનેશન ઓફ a કેવા મળ્યા? 0 મળ્યા, જેના લીધે આ જે જૂની પ્રોસેસ હતી આપણી એ અહીંયા લાગુ પાડી શકાશે નહીં. એટલા માટે મેં નવી પ્રોસેસ કરી કે બંને બાજુ એડજસ્ટમેન્ટ ઓફ a વડે મલ્ટીપ્લાય કર્યા, જેથી કરીને આપણો આ ડાબી બાજુનો ભાગ જીરો મેટ્રિક્સ થઈ ગયો, શૂન્ય શ્રેણિક થઈ ગયો. શૂન્ય શ્રેણિક થવાના કારણે આપણો જે ચલ દર્શાવતો શ્રેણિક છે એટલે કે શ્રેણિક x લુપ્ત થઈ ગયો, ગાયબ થઈ ગયો. હવે ગાયબ જ થઈ ગયો, જેનું અસ્તિત્વ જ નથી રહ્યું. એનો મતલબ એમ કે એ પોતે એવું કહેવા માંગે કે મારા પર હવે કંઈ આધાર છે નહીં. હવે મારી કોઈ પણ કિંમત લઈ લો, હવે કશો મારી પર આધાર નથી. મતલબ કે મારી કોઈ પણ કિંમત માટે સમીકરણ સંહતિ સુસંગત થશે, રાઈટ? તો ઉકેલ કેટલા થયા? અનંત ઉકેલ થયા. કેટલા ઉકેલ થયા? અનંત. હવે તમને સમજી ગયું છે, રાઈટ? તો ચલો, પણ ક્યારે બંને આ બાજુ તો જીરો મેટ્રિક્સ છે, પણ આ આન્સર આપણને જીરો મેટ્રિક્સ આવે
તો જીરો મેટ્રિક્સ ઇક્વલ ટુ જીરો મેટ્રિક્સ બરાબર હું એવું લખી શકું કે અનંત ઉકેલ દર્શાવે છે, સાથે સાથે સુસંગત છે એવું પણ હું કહી શકું. પરંતુ જો હવે બીજી કન્ડિશન લખું છું કે adjointment of A into B is not equal to 0, એટલે કે is not equal to null matrix. આપણને null matrix ના મળે, બીજું કંઈક મળે. અરે ભાઈ એક વસ્તુ તમે સમજો કે આ વેલ્યુ જે છે એ આપણને null matrix નથી મળતી, અને આ વેલ્યુ તો કેવી હતી? null matrix હતી જ. આ null matrix નથી, આ null matrix છે, તો આવું ક્યારે શક્ય બને ખરા? યસ ઓર નો? કહેવાનો મતલબ અહીંયા 0 is not equal to 0. આ સાચું છે? સાચું નથી. સમજી? મતલબ કે adjointment of A into B ની વેલ્યુ આપણને null matrix નથી મળતી, તો એવું કહી શકાય કે સમીકરણ સંહતિ સુસંગત નથી તથા ઉકેલ મળે નહીં. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ટોટલ થિયરીને પૂર્ણ કરી છે. હજુ પણ મારે તમને થિયરીને એક ટેબલ ફોર્મમાં સમજાવી છે. કોઈ ચિંતા ન કરતા, કોઈ પણ વિદ્યાર્થી હોય, ગુજરાતનો કોઈ પણ વિદ્યાર્થી હોય, એના થિયરી સમજવામાં થોડીક વાર તો થોડીક માથાકૂટ થાય, પણ હું તમને ટેબલ દ્વારા સમજાવીશ થિયરી, એટલે એકદમ ઇઝીલી સમજાઈ જશે. રાઈટ? તો બીજો ટોપિક મેં એવું કીધું કે ભાઈ adjointment of A into B equal to null matrix મળી જાય તો સુસંગત છે અને અનંત ઉકેલ છે, પણ is not equal to zero matrix, is not equal to null matrix, તો સમીકરણ સંહતિ સુસંગત નથી અને ઉકેલ પણ મળે નહીં. ઓકે, તો હવે વિડીયોને પોઝ કરી અને આ તમામ થિયરીને નોટ ડાઉન કરો. હું તમને ટેબલ ફોર્મમાં આ સમીકરણ સંહતિના ઉકેલને ફક્ત એક જ મિનિટમાં રજૂ કરીને સમજાવું. જો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્ટાર્ટિંગ તો કરીએ છીએ ax equal to b પરથી, રાઈટ? તો એના બે ભાગ પાડીએ છીએ આપણે. પહેલો ભાગ કે ભાઈ ax equal to b એટલે કે સમીકરણ જે સંહતિ છે એને આપણે આ રીતે રજૂ કરી શકીએ. તો એની અંદર પહેલું કામ શું કરીએ છીએ કે ભાઈ બંને બાજુ a ઇન્વર્સ વડે મલ્ટીપ્લાય કરીએ એટલે ડાયરેક્ટલી આપણને મળે શું? x is equal to a ઇન્વર્સ into b મળે કે ના મળે? તો a ઇન્વર્સ ના અસ્તિત્વ માટે એવું આપણે ભણતા કે ભાઈ એનો નિશ્ચયક આપણને 0 મળવો ના જોઈએ. એટલે હું શું લખીશ અહીંયા? determination of a is not equal to 0, અને અહીંયા હું લખું determination of a is equal to 0. બે ઓપ્શન આપણા પાસે છે. ઓકે, જો determination of a is not equal to 0, પહેલું કામ એ કે ભાઈ શ્રેણિકના નિશ્ચયકની કિંમત મેળવવાની. 0 નથી મળતી તો હું શું લખી શકું? તો a ઇન્વર્સ નું અસ્તિત્વ છે, સમીકરણ સંહતિ સુસંગત છે, સાથે સાથે સમીકરણ સંહતિને અનન્ય ઉકેલ મળે. ઓકે, જો determination of a is not equal to 0 તો આ ત્રણ મુદ્દા લખી શકું કે ભાઈ a ઇન્વર્સ નું અસ્તિત્વ છે, સમીકરણ સંહતિ સુસંગત છે એમ પણ કહેવાય, અને સમીકરણ સંહતિને અનન્ય ઉકેલ મળે. જ્યારે determination of a equal to 0 થાય તો શું સમીકરણ સંહતિ સુસંગત નથી? ના, એની અંદર પાછા બે ઓપ્શન થાય. એની અંદર પાછા બે ઓપ્શન થશે. પહેલો પોઈન્ટ હું એવો લખીશ કે a ઇન્વર્સ નું અસ્તિત્વ નથી, તો આપણે બધાને ખબર છે. ઓકે, ને બીજી વાત કે એની અંદર ફરીથી બે ભાગ પડશે. કયા બે ભાગ? કે adjointment of a into b is equal to null matrix મળે, અને adjointment of a into b is not equal to null matrix થાય. તો જ્યારે આ બે ભાગ પડશે
ઓકે, તો એની અંદર આપણે વાત કરીએ, હમણાં જ વાત કરી ગયા કે ભાઈ એડજસ્ટમેન્ટ ઓફ a into b ઓલરેડી ભાઈ ડાબી બાજુ તો એમાં યાદ કરો x વાળો જે ડાબી બાજુનો ભાગ હતો આપણો, શું હતો ભાગ, અને જરા હું રિવાઇઝ કરાવી દઉં તમને. તો ડાબી બાજુમાં આવું કંઈક હતું, determination of a into x is equal to adjustment of a into b. સમજાય? હવે આ ભાગ તો કેવો થઈ ગયો હતો, નલ મેટ્રિક્સ થઈ ગયો હતો. તો નલ મેટ્રિક્સ ઇક્વલ ટુ નલ મેટ્રિક્સ, તો જો આ થઈ ગયું નલ મેટ્રિક્સ ઇક્વલ ટુ નલ મેટ્રિક્સ. તો આવી બાબતમાં નલ મેટ્રિક્સ ઇક્વલ ટુ નલ મેટ્રિક્સ ની બાબતમાં હું એવું લખી શકું કે સમીકરણ સંહતિ સુસંગત છે તેમ કહેવાય. પરંતુ જો નોટ ઇક્વલ ટુ નલ મેટ્રિક્સ થાય, કારણ કે ડાબી બાજુનો ભાગ તો એમાં નલ મેટ્રિક્સ હતો, પણ અહીંયા શું છે, નોટ ઇક્વલ ટુ નલ મેટ્રિક્સ, તો લખી શકાય કે સમીકરણ સંહતિ સુસંગત નથી તેમ કહેવાય. બીજો પોઈન્ટ લખીએ, નલ મેટ્રિક્સ ઇક્વલ ટુ નલ મેટ્રિક્સ ચલ દર્શાવતો શ્રેણિક જરાય પણ પોતાનું અસ્તિત્વ ધરાવતો નથી અને જરાય પણ આ સમીકરણના ઉકેલ માટે આધારભૂત ગણાશે નહીં, કે જેના લીધે એવું લખી શકાય કે શ્રેણિક x શ્રેણિક x જ નથી. તેથી સમીકરણ સંહતિના તમે સમજી શકો એટલા માટે વાક્ય લખ્યું, બાકી લખવાનું ના હોય. તેથી સમીકરણ સંહતિને અનંત ઉકેલ મળે ના. અહીંયા તો કેવું થાય છે ભાઈ, નલ મેટ્રિક્સ નોટ ઇક્વલ ટુ નલ મેટ્રિક્સ આપણને મળે છે, એટલા માટે સમીકરણ સંહતિને ઉકેલ મળે નહીં. ઓકે, તો ચલો આ ટેબલ ઉપરથી તમને ફાઇનલી આઈડિયા આવી ગયો હશે. હવે અહીંયા આ બાબતની અંદર શું બન્યું તો એ સમજાવી દઉં. તો ax = b હતા, બંને બાજુ મેં a ઇન્વર્સ વડે મલ્ટીપ્લાય કર્યા, જેથી કરીને આ પ્રકારે મળ્યું હતું a ઇન્વર્સ * a, એટલે i મળ્યા હતા ix = a ઇન્વર્સ * b. એટલે i કોઈ પણ એકમ શ્રેણિક સાથે મલ્ટીપ્લાય થાય તો x બરાબર a ઇન્વર્સ * b થઈ હતા. ઓકે, આ આપણી વાત હતી. x = a ઇન્વર્સ * b. હવે a ઇન્વર્સ મેળવતા આપણને આવડે તો 1/determination of a લખી નાખું કે a ઇન્વર્સ કઈ રીતે મળે, 1/determination of a into adjustment of a. આ રીતે a ઇન્વર્સ મળી જાય અને b આપણી પાસે હોય, બંનેનું મલ્ટીપ્લિકેશન કરાવો, x સાથે સરખાવો એટલે આપણને x ના x y z આપણને મળી જાય. એટલા માટે તો કહીએ છીએ કેવો ઉકેલ છે, determination of a is not equal to 0. તો સમીકરણ સંહતિને અનન્ય ઉકેલ મળે. સમીકરણ સંહતિ સુસંગત છે એમ પણ કહેવાય, અને determination of a = 0 તો બે ઓપ્શન છે, સુસંગત પણ કહેવાય અને સુસંગત નથી એમ પણ કહેવાશે. પણ ક્યારે, એની અંદર કઈ વસ્તુ બને છે એ સમજાવી દઉં અહીંયા કે ભાઈ ax = b હતા. હવે અહીંયા તો determination of a = 0 છે, એટલે બંને બાજુ a ઇન્વર્સ વડે ગુણવાનો કોઈ મતલબ નથી, કારણ કે a ઇન્વર્સ નું અસ્તિત્વ જ નથી. જેનું અસ્તિત્વ નથી એનો તમે ગુણી શકો નહીં, એટલા માટે બંને બાજુ હું તમને adjustment of a વડે મલ્ટીપ્લાય કરાવી દઉં. તો આ તમને ખ્યાલ છે હવે કે adjustment of a into a એટલે determination of a into I into x, એટલે adjustment of a into b થશે. और determination of a into I into x એટલે આ x થઈ ગયા, રાઈટ. તો x determination of a શું છે, નલ મેટ્રિક્સ છે, તો નલ મેટ્રિક્સ = શું મળ્યા, adjustment of a into b થયા, રાઈટ. કારણ શું હતું, કારણ determination of a = 0. ઓકે, તો આ adjustment of a into b તો ચેક કરવાનું શું થયું, આ તો નલ મેટ્રિક્સ છે ડાબી સાઈડ, તો જમણી સાઈડમાં વધ્યું શું, adjustment of a into b. હવે આ ચેક કરીએ કે આ બંનેનો આન્સર આપણને, જો આ જમણી બાજુનો જવાબ આપણને નલ મેટ્રિક્સ મળે
તો સુસંગત છે એમ કહેવાય અને અનંત ઉકેલ છે એમ કહેવાય. અને જમણી બાજુનો જવાબ આપણને નલ મેટ્રિક્સ ન મળે તો સુસંગત નથી અને ઉકેલ મળે નહીં. હવે એકદમ ક્લિયર તમારી સામે થઈ ગયું હશે, રાઈટ? તો આ ચાર્ટ જે છે એ તમને એકદમ ઇઝીલી સમજાઈ જશે. વિડીયો પોઝ કરી સ્ક્રીનશોટ લઈ લો અને ખાસ ધ્યાનથી સમજી લો.